જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ને અમે દીવો થઈ ગયો ને, અમે તૈયાર થઈ ગયા છે. સરસ મજાના કચરા પણ વરાઈ ગયા છે. 9 વાગી ગયા છે આજે. અને અહીંયા અમારી સેવા પણ થઈ ગઈ છે. જે બેટા જોઈ શકો છો. તો હવે ચા પાણી નાસ્તો કરવાનો બાકી છે, તો કરી લઈશું. ને અહીંયા જયમિક પણ છે. હેલો જયમિક. આમાં હું ખસેડાય પહેલા ડોક્ટર, તો આ બધા ડોક્ટર તમને લોકોને શું કહેવું મારે? બોલો શું ચાલે છે? બસ શાંતિ છે. શાંતિ છે. અત્યારે થોડીક ઓછી ઠંડી લાગે છે ને? સવારે વધારે લાગતી હતી. કાલે આખો દિવસ પવન હતો તો ઘણી બધી ઠંડી લાગતી હતી. અને પછી 5 વાગ્યા પછી ઓછી ઠંડી લાગવા માંડી હતી. તો ચલો હવે જોઈએ રોટલી કેટલી છે. રોટલી વઘારી નાખીએ, કોફી કરીને તૈયાર થઈ જઈએ અમે. હેલો એવરીવન, અત્યારના વાગી ગયા છે 6:15 થઈ ગયા છે. ને તન્મયભાઈ અહીંયા કરાય. તન્મય ઇધર નોટ કરંતી બહાર બેસીને કરીને બેટા તો થઈ જાય. તન્મય નારિયેળ ફોલી રહ્યો છે. નારિયેળની ચટણી બનાવવાની છે એટલા માટે જોઈ શકો છો. તો સવારે તો કંઈ એટલું ખાસ હતું નહીં એટલે મેં વિડીયો ઉતાર્યો જ નથી આજે. તો એવું છે. તો અત્યારે બનાવવાના છે જીની રોલ ઢોસા. તો એ માટેની પ્રિપેરેશન કરવાની છે. કાલે મેં ઢોસાનું બેટર માટે 3 વાડકી ચોખા અને 1 વાડકી અડદની દાળ પલાળીને રાખી હતી. અને સવારે મેં ક્રશ કરી કાઢી છે. અને એનું બેટર પણ તૈયાર થઈ ગયું છે સરસ મજાનું. તો એની માટે જીની રોલ ઢોસા બનાવવાના છે. તો એની માટે મેં શાકભાજી પણ કાઢીને રાખ્યા છે. તો એની માટે જોઈશે કોબીજ, ગાજર, બીટ, ટામેટું, ડુંગળી. અત્યારે તો બધા વેજીટેબલ સરસ મળે જ છે. લીલું લસણ, લીલી ડુંગળી બધું જ નાખી શકો છો તમે, જો તમને બધા ભાવતા હોય તો. અને એની માટે મારે નહોતું તો અહીંયા સેજવાન ચટણી પણ સોસ પણ મંગાવી દીધો છે. અને કિસાનનો ટોમેટો સોસ પણ મંગાવી દીધો છે. ચીઝ, પનીર અને બટર પણ મંગાવીને રાખ્યું છે. તો હવે પહેલાં હું આ બધાને ઝીણા ઝીણા ખમરી દઈશ અને એક બાજુ કુકરમાં હું મૂકી દઈશ દાળ થવા માટે. તો સંભાર બની જશે. તો ચલો હું સ્ટાર્ટ કરી દઉં. ઓહો જો સ્વરા આવી ગઈ. તો અહીંયા આપણે જીની રોલ ઢોસા બનાવવા માટે કોબીજ, ટામેટાં જોઈ શકો છો, ગાજર, બીટ અને અહીંયા ડુંગળી પણ લઈ લીધી છે. અને આના છોતરા ઉખડતા નથી માટે સરળતાથી ઉખડી જાય એની માટે થઈને અમે આ ગેસ ઉપર આવી રીતે મૂકી દો એટલે ફટાફટ નીકળી જશે. અને અહીંયા કોથમીર પણ લઈ લીધી છે. અને અહીંયા બટર પણ લીધું છે, હજી બીજું નાખવાનું છે. તો અત્યારે બનાવવા જઈ રહ્યા, આનું આપણે વઘાર કરીશું. આની અંદર બધા બટર ગરમ થઈ જાય એટલે પછી બધા વેજીટેબલ્સ નાખી દઈશું. મારી પાસે કેપ્સિકમ નથી અને લીલી ડુંગળી પણ નથી અને લીલું લસણ પણ નથી એટલે મેં એ સ્કીપ કરી કાઢ્યું છે. જે મારી સાથે જોડે હતા એટલા ઇન્ગ્રીડિયન્ટ્સ મેં અહીંયા નાખ્યા છે. તો ચલો હવે હું બનાવવાનું સ્ટાર્ટ કરી દઉં. તો અહીંયા જોઈ શકો છો કે બધા વેજીટેબલ મેં સાતળવા માટે મૂકી દીધા છે. સરસ મજાના, બહુ એટલા બધા સાતળવાના નથી, થોડા ક્રન્ચીનેસ આવે તેવો ટેસ્ટ કરવાનો છે. તો હવે આપણે એની અંદર આપણે કિસાન ટોમેટો સોસ તમે તમારા સ્વાદ મુજબ લઈ શકો છો. જો મેં સોસ લીધો છે, પછી સેજવાન ચટણી લીધી છે, તો એ બધું નાખીશું. મીઠું નાખીશું અને ભાજી પાવનો મસાલો નાખવાનો છે. તો ચાલો એ બધું હું નાખી દઉં. જો અહીંયા જોઈ શકો છો કે ઢોસો બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. આપણે એની પર બટર લગાવી દઈશું. પછી આ જે મસાલો કર્યો છે તે લગાવીશું અંદર. અને પછી ચીઝ અને પનીર. શું પહેલાં જેવું શું કરું? હજી હમણાં ઊભું રહે. જોઈ શકો છો કે સરસ મજાનો આપણો જીની રોલ થઈ ગયો છે. હવે આપણે અહીંયા બનાવી છે ચટણી. આ બની છે સંભાર.
જૈમિક ને તન્મય ને શિવમ પણ છે. શિવમે જમી લીધું. કેમ શિવમ? કેવા બને છે શિવમ? સારા. ને જૈમિક તન્મય હજી જમી રહ્યા છે. તો બસ વારાફરતી જમી રહ્યા છે અમે. હવે જમશે એટલે પછી અલ્પેશને બેસાડી દઈશ. પછી લાસ્ટમાં હું જોઈ શકો છો કે આવી રીતે મેં બનાવ્યા છે મસ્ત મજાના. જોઈ શકો છો જીની રોલ એકદમ યમ્મી યમ્મી સુપર. અને અહીંયા બની રહ્યો છે. બધાએ જમી લીધું છે. હવે મારે જમવાનું છે. તો ચલો બધા જીની રોલ ખાવા. તો અહીંયા જોઈ શકો છો કે મારી સેવા થઈ ગઈ છે. અહીંયા માતાજી પણ સરસ મજાના. અને આજે છે આદ્રા નક્ષત્ર માટે મેં શંકર ભગવાનને પૂજા કરી દીધી છે. જોઈ શકો છો કે બીલીપત્ર ચડાવ્યું છે, બધું કાળા તલ ઘણું બધું ચડાવીને પૂજા કરી છે આજે. જોઈ શકો છો બધા દર્શન કરી લેજો.